એર ટિકિટ બુકિંગ બાદ 48 કલાકની અંદર મળશે ફ્રી કેન્સલેશન। ડીજીસીએનો નવો પ્રસ્તાવ મુસાફરો માટે મોટી રાહત બનીને આવી શકે છે। હવાઈ મુસાફરો માટે એક સારા સમાચાર છે। હવે તમે એર ટિકિટ બુક કર્યા બાદ 48 કલાકની અંદર બિલકુલ ફ્રી કેન્સલેશન અથવા ફેરફાર કરી શકશો। નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ડીજીસીએ હવાઈ મુસાફરી માટે નવા નિયમોનો ડ્રાફ્ટ પ્રસ્તાવ જાહેર કર્યો છે। બુકિંગ કર્યા પછી મુસાફરોને મળશે 48 કલાકનો લુક ઇન પીરિયડ, જેમાં તેઓ કોઈપણ વધારાના ચાર્જ વિના ટિકિટ રદ અથવા સુધારી શકે છે। જો ટિકિટમાં નામની ભૂલ હોય તો તે 24 કલાકની અંદર મફતમાં સુધારી શકાય છે। ત્યારે સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક વત્સલ શાહ જોડાઈ ગયા છે। વત્સલભાઈ, ફ્રી કેન્સલેશન ફાયદો છે કે પછી નુકસાન? ડીજીસીએ નો આ જે નવો નિયમ આવેલો છે એ નિયમ પહેલા પણ અવેલેબલ હતો જ, પણ ત્યારે 24 કલાક માટે હતો। અને આ જે મહત્વની જાણકારી હતી, ઘણીવાર કસ્ટમરને સામે ખબર હોતી નથી। ઘણીવાર આપણાથી ખોટી ફ્લાઇટ બુક થઈ જાય છે। ઘણીવાર એવું થાય છે કે નામમાં ભૂલ થઈ ગઈ હોય। જ્યારે પણ તમે ફ્લાઇટ બુક કરો છો, આ ફ્લાઇટમાં કઈ પણ જાતની એરર રહી જાય છે તો તમે ડીજીસીએ ના નિયમ મુજબ તમે 24 કલાક, અને હવે 48 કલાક થઈ રહી છે, એટલે તમે બુક કર્યાના 48 કલાકની અંદર જો તમારી ફ્લાઇટને કેન્સલ કરાવશો તો એ કેન્સલેશનનું પૂરેપૂરું તમને રિફંડ મળશે, અને એની અંદર કોઈ પણ જાતનો ચાર્જ કાપવામાં નહીં આવે। આ એક ખૂબ જ સારા સમાચાર છે, જેથી કરીને જે લોકો હવે પોતાની જાતે પણ બુકિંગ કરવા જઈ રહ્યા હોય, ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હોય, તો આ લોકોને ઘણી એવી એક રાહત થઈ રહી છે। જે લોકોને ઘણીવાર આવી ભૂલ થતી હોય, મોંઘી ટિકિટ બુક કરી હોય, તો એમાં એ લોકોને ઘણું મદદરૂપ થઈ શકશે। વત્સલભાઈ, હવે આજે ફ્રી કેન્સલેશનનો જે નવો નિયમ આવવા જઈ રહ્યો છે, તો શું તેનાથી એરલાઇન પર ભાર વધશે? ના, એરલાઇન પર આનાથી ભાર નહીં વધે, પણ લોકો જે પહેલા ટિકિટ બુક કરતા, જાતે બુક કરતા બીતા હતા, હવે એ લોકો પોતાની જાતે બુક કરવાનું પણ ચાલુ કરશે। એને લીધે એક પોઝિટિવ જોવા જઈએ તો એરલાઇનમાં હવે વધારાના કસ્ટમર પણ બુક થવાના ચાન્સીસ વધશે। જેટલી ફ્લેક્સિબિલિટી એરલાઇન આપશે એટલા જ કસ્ટમર એને મળવાના છે। જી બિલકુલ વત્સલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।